ગુજરાતમાં ચંદ્રગ્રહણ દેખાશે કે નહીં અને તે પાળવું કે નહીં તે અંગેના વિવિધ વિસ્તારોમાં વિવાદ થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયના હોલી કે રસિયા કાર્યક્રમ અંગે વિસનગર ખાતે પધારેલા પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ અંગે સૌને જાણકારી આપી હતી. કૃષ્ણમ વંદે જગદગુરુ. અત્યારે ઘણો બધો વિવાદ ચાલે છે, ગ્રહણ ક્યાં દેખાશે ક્યાં નહીં દેખાય. તો આજે વિશેષ વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે ઘણા ક્ષેત્રમાં ભારતના ગ્રહણ દેખાવાનો છે અને ઘણા ક્ષેત્રમાં દેખાવાનો નથી. સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાનોએ આના ઉપર ખૂબ સુંદર મંથન કર્યું છે, ચિંતન કર્યું છે. સનાતન ધર્મના અનેક વિદ્વાનોએ આના પર ચિંતન કર્યું અને ચિંતન કરીને નિર્ણય કર્યો કે ગુજરાતના ઘણા બધા ક્ષેત્રની અંદર આ ગ્રહણ દેખાવાનું નથી. જેમાં ભુજ છે, કચ્છ છે, ગાંધીધામ છે, માંડવી છે, મોરબી છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, વેરાવળ છે, રાજકોટ છે, જેતપુર છે, જુનાગઢ છે, ધોરાજી છે, ઉપલેટા છે, અમરેલી છે અને એનાથી આગળ જઈએ તો મુંબઈ છે, વલસાડ છે, સુરત છે, ભાવનગર છે, વડોદરા છે, નડિયાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, વિરમગામ છે અને અમદાવાદ છે. આટલી જગ્યાએ ગ્રહણના દર્શન આ ગ્રહ થવાના નથી, એટલે એને પાળવા યોગ્ય શાસ્ત્રોએ માન્યો નથી. જ્યાં અમુક સમયથી વધારે ગ્રહણ દેખાય એ પાળવા યોગ્ય છે અને જ્યાં અમુક ક્ષણથી ઓછો દેખાય ત્યાં એ ગ્રહણ ગ્રાહ્ય નથી. એટલે ગ્રહણમાં ગુજરાતમાં બહુ ચિંતા કરવા જેવું નથી. ગુજરાત સિવાય અનેક ક્ષેત્રોની અંદર ગ્રહણ દેખાવાનું છે, એની ચિંતન અને એની ચિંતા અવશ્ય કરવી જોઈએ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.